હેલો ફ્રેન્ડ્સ, તો દાંત વગરના પણ ખાઈ શકે તેવી આજે આપણે સાબુદાણા અને બટેકાની ચકરી બનાવીશું. તમે આ ચકરી એકવાર બનાવી અને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો. ઘણા લોકોને ચકરી કાળી પડી જતી હોય છે કે પછી ફૂલતી નહીં હોતી, તો આ વિડીયો ખાસ જોયા પછી જ તમે ચકરી બનાવજો. આ રીતે તમે બનાવશો તો એકદમ ધોળી દૂધ જેવી, અને જેને દાંત નહીં હોય એ પણ ખાઈ શકશે એટલી પોચી આપણે આજે સાબુદાણાની ચકરી બનાવીશું. તો ચાલો જોઈ લઈએ. તો એના માટે સૌથી પહેલા મેં સાબુદાણાને પલાળી લીધા છે. તો મેં અહીંયા સાબુદાણાને 7 થી 8 કલાક માટે પલાળ્યા હતા, અને સાબુદાણા આ રીતે ઉપર પાણી રહે એ રીતે પલાળવાના, જેથી એકદમ સોફ્ટ થઈ જશે. તો હવે આપણે સાબુદાણામાં એડ કરવા માટે મેં અહીંયા 2 બટેકા લઈ લીધા છે. તો જ્યારે પણ તમે ચકરી બનાવો ત્યારે બટેકાનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું, જેથી ચકરી એકદમ સરસ ફૂલશે. અને સૌથી પહેલા આપણે સાબુદાણાને એડ કરી દેવાના છે. એક પેનમાં એડ કરી અને સ્લો ગેસ ઉપર તેને આપણે થવા દઈશું. તો આપણે અહીંયા પાણી એડ કરીશું. તો વધારે પાણી એડ નથી કરવાનું, ફક્ત સાબુદાણા આપણા ડૂબે એટલું જ આપણે પાણી એડ કરવાનું છે. તો પાણી એડ કર્યા પછી સતત આપણે સાબુદાણાને આ રીતે હલાવતા જવાનું છે. તો જ્યાં સુધી સાબુદાણા ટ્રાન્સપરન્ટ ના થાય ત્યાં સુધી આપણે તેને હલાવીશું અને તેને ટ્રાન્સફર કરી લેવાના છે. તો બટેકાને સાઈડમાં આપણે બાફા મૂકી દીધા છે. તો હવે આપણે સાબુદાણામાં મીઠું એડ કરી દઈશું. તો અહીંયા આપણે ફરાર કરીએ છીએ એટલે ફરારનું મીઠું એડ કરવાનું છે. સિંધવ નમક 1 ચમચ જેટલું જીરું એડ કરી દઈશું, અને મેં અહીંયા 2 ચમચી જેટલી મરચાની પેસ્ટ કરી છે. તો ખાલી મરચાની જ પેસ્ટ કરી છે, એમાં આદુ કે લસણ કશું જ નાખવાનું નથી. તો 2 ચમચી જેટલી આપણે મરચાની પેસ્ટ એડ કરી દઈશું અને મિક્સ કરી લેવાનું છે. તો જો તમારે તીખાશ ના કરવી હોય તો તમે અહીંયા સ્કીપ કરી શકો છો, પણ આ ચકરી મરચાં નાખશો તો એટલી સરસ લાગશે. તો હવે આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે. અને તમે જોઈ શકો છો ધીરે ધીરે સાબુદાણા થોડા પીગળતા જાય છે અને ટ્રાન્સફર થતા જાય છે. તો બધા જ સાબુદાણા જ્યાં સુધી ટ્રાન્સફર ના થાય ત્યાં સુધી આપણે તેને હલાવતું જવાનું છે, અને જાડા તળિયા વાળું જ વાસણ લેવાનું છે, જેથી સાબુદાણા તળિયે ચોંટી ના જાય. સાબુદાણા ચીકણા હોવાથી સાબુદાણા તળિયે બેસી જાય છે અને આ બેટર ચોંટી જાય છે પેનમાં. એટલે જાડા તળિયા વાળું વાસણ હશે તો સાબુદાણા ચોંટશે પણ નહીં, અને નોનસ્ટિક હશે તો બિલકુલ ચોંટશે નહીં. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે સાબુદાણા થોડા ટ્રાન્સફર થઈ ગયા છે. તો હજી પણ જે વ્હાઈટ દેખાય છે સાબુદાણા, તે બધાને ટ્રાન્સફર થાય ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે. તો ટોટલ આ ખીચું બનાવતી વખતે ટોટલ મારે 15 થી 20 મિનિટ જેટલો સમય લાગ્યો છે, અને એ પણ આપણે સ્લો ગેસ પર બનાવીએ છીએ એટલે ટાઈમ તો લાગવાનો જ. તો આ રીતે સાબુદાણા ટ્રાન્સફર થઈ જાય પછી આપણે તેમાં ખમણેલા બટેકા એડ કરી દઈશું. તો મેં 2 બટેકા કર્યા હતા, એને મેં મેશરની મદદથી એટલે કે ખમણીની મદદથી ખમણી લીધા છે. તમે ચાહો તો મેશર કરી શકો છો. તો બટેકાનું પ્રમાણ સૌથી ઓછું રાખવાનું, જેથી આપણી ચકરી ક્યારે પણ લાલ નહીં થઈ જાય અને એકદમ ફૂલેલી ફૂલેલી બનશે. ઘણા લોકો જેટલા સાબુદાણા લેતા હોય એટલા જ બટેકા લેતા હોય, પણ એ ખોટું છે. તમે બટેકા એટલા વધારે પ્રમાણે લેશો તો બટેકાના લીધે ચકરી લાલ થઈ જશે અને એ ફૂલશે પણ નહીં. એટલે આ ધ્યાન રાખવાનું કે જેટલા સાબુદાણા લીધા છે એના અડધા પણ નહીં, ચોથા ભાગના બટેકા લેવાના. તો તમે જોઈ શકો છો કે આપણું ખીચું થોડું ઘટ થવા લાગ્યું છે. હજી પણ આપણે તેને થોડું ઘટ કરવાનું છે. તો આ ખીચું જેમ ઠંડુ થશે તેમ વધારે ઘટ થઈ જશે. એટલે હવે આપણું ખીચું એકદમ પરફેક્ટ રીતે બની ગયું છે. અહીંયા તમારે ટેસ્ટ કરી લેવાનું, કંઈ પણ ઓછું લાગતું હોય તો તમે અત્યારે જ તેને એડ કરી શકો છો. તો થોડીક વાર આપણે તેને સીજવા દેવાનું છે ઢાંકણ ઢાંકી. તો ફક્ત મેં 5-1 મિનિટ જેવું સાબુદાણા ખીચાને સીજવા દીધું હતું. હવે તમે જોઈ શકો છો કે બધા જ સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે, અને ખીચું પણ સરસ મજાનું એકદમ લચકા પડતું બની ગયું છે. તો આ રીતે ખીચું બની જાય એટલે તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, અને ખીચુંને આપણે ઠંડુ કરવા રાખી દઈશું. તો ખીચું ઠંડુ થાય ત્યાં સુધી આપણે સંચાને પણ રેડી કરી દઈએ. તો અહીંયા મેં જે આપણો સેવનો સંચો આવે છે એ લીધો છે. તેમાં જે ચકરીની જારી આવે છે એ લેવાની છે, અને એને આપણે તેલ લગાવી અને ગ્રીસ કરી લેવાની છે. જો તમારી પાસે આવો સંચો ના હોય તો તમે પ્લાસ્ટિકની કોઈ પણ થેલીને કાળું પાડી અને પછી પણ ચકરી બનાવી શકો છો. તો સંચાને પણ આપણે તેલ લગાવી અને ગ્રીસ કરી લઈશું, જેથી આપણા સાબુદાણા ક્યાંય પણ ચોંટશે નહીં.
અને અહીંયા ખીચું પણ આપણું ઠંડુ એટલે વધારે ઠંડુ નહીં પણ થોડું 50% જેટલું ઠંડુ થઈ ગયું છે. તો વધારે ઠંડુ નહીં કરવાનું, નહીં તો ચકરી પાડવામાં બહુ જ મુશ્કેલી પડશે. તો આ રીતે થોડું ઠંડુ થાય એટલે આપણે એમાંથી મતલબ થોડું બેટર લઈ અને આપણે સંચામાં ભરી લેવાનું છે. તો સંચાને આપણે બેટરથી ફૂલ કરી દઈશું અને પછી આપણે તેને ચકરી પાડીશું. તો મેં પહેલાં જ કીધું કે તમારે જો સંચો ના હોય તો તમે અહીંયા પ્લાસ્ટિકની કોઈ પણ થેલી લઈ અને તેને કાણું પાડી કોન શેપ બનાવી દેવાનો અને પછી પણ તમે પાડી શકો છો. તો ચકરી પાડવા માટે મેં આ રીતે તડકામાં એક પ્લાસ્ટિકની થેલી રાખી દીધી છે. એમાં આપણે આ રીતે લાંબી લાંબી ચકરી પાડી દેવાની છે. તમે ચાહો તો એને ગોળ પણ વાળી શકો છો, પણ આપણે આ રીતે ઈઝી પડશે અને આ રીતે સુકવવામાં પણ જલ્દીથી સુકાઈ જાય છે. એટલે આપણે લાંબી લાંબી જ આ રીતે ચકરી પાડીશું. તો અહીંયા આપણે આ રીતે બધા જ ખીચાને સંચામાં ભરી અને ચકરીને પાડી દેવાની છે અને તેને તડકામાં રાખી અને તેને 1.5 દિવસ સુધી સુકાવા રાખવાની છે. જ્યાં સુધી એકદમ સરસ સુકાય નહીં ત્યાં સુધી તેને રાખવાની છે. તમે આ પ્રોસેસ ઘરમાં પણ કરી શકો છો. જો તમારે તડકો ના આવતો હોય તો તમે એને ઘરમાં રાખી અને પંખા નીચે પણ સૂકવી શકો છો અને જ્યારે પણ સરખી સુકાઈ જાય એટલે પછી તડકામાં તમે એને રાખી દેશો તો પણ તમારી ચકરી એકદમ સરસ એવી થઈ જશે. તો અહીંયા આપણી બધી જ ચકરીને સૂકવી દીધી છે અને તેને મેં અહીંયા 1.5 દિવસ સુધી ચકરીને સૂકવવા તડકે રાખેલી હતી અને ચકરી આપણી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. તો ટોટલ એક ખાટલો ભરી અને મેં ચકરી કરી હતી. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણી ચકરી એકદમ કડક અને મસ્ત એવી સુકાઈ ગઈ છે. હવે આપણે તેને તળીશું. તો તળવા માટે આપણે તેલ એકદમ સરસ આવવા દેવાનું છે. તેલ ગરમ આવે એટલે આપણે તેમાં ચકરી એડ કરી દેવાની છે અને ચકરીને આપણે આ રીતે તળી લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પોચી અને ધોરી દૂધ જેવી આપણી ચકરી બની છે. તો આપણે બટેકાનું પ્રમાણ ઓછું રાખ્યું છે એટલે આપણી ચકરી ધોરી લાગે છે. તો ઘણા લોકો બટેકા વધારે નાખે એના કારણે ચકરી લાલ પડી જતી હોય છે તળતી વખતે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતે તમે બનાવશો તો આ રીતે જેમ ચકરી પાપડ ખાતા હોય એવી જ લાગે છે. તો આપણી અહીંયા બધી ચકરીને આપણે તળી દઈશું અને બીજી વધેલી ચકરીને આપણે આખા વર્ષ માટે સ્ટોર કરવા માટે રાખી દેવાની છે. તો તમે આ રીતે સાબુદાણાની ચકરી બનાવી અને સ્ટોર કરી શકો છો. જ્યારે પણ ઉપવાસ હોય ત્યારે તમે એને તળી અને ખાઈ શકો છો. તો અત્યારે સિઝન ચાલે છે આ ચકરી બનાવવાની, તો અત્યારે જ તમે આ ચકરી બનાવી લેજો અને આ નાની નાની ટ્રીકને ફોલો કરી અને બનાવશો તો ચકરી એકદમ પરફેક્ટ બનશે. તો તમને આ ચકરીની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. અને રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાજુમાં રહેલા બેલ આઇકોન દબાવી દેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. તો મોકલી દો આ રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને. તો ફરીથી આપણે આવી જ નવી રેસીપી સાથે મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.